અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન તેમજ અન્ય ધાન્ય વર્ગનું વાવેતર કરે છે અને ધાન્ય વર્ગનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે। ત્યારે આજે સાવરકુંડલા, અમરેલી, ધારી, બગસરા, ખાંભા વિસ્તારની અંદર આવેલા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા। આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સિંગ ઝીણીનો ભાવ 812 રૂપિયાથી 1176 રૂપિયા નોંધાયો હતો। સિંગ મોટીનો ભાવ 931 રૂપિયાથી 1297 રૂપિયા નોંધાયો હતો। તલ સફેદનો ભાવ 2500 રૂપિયાથી 2700 રૂપિયા સુધી નોંધાયો હતો। તો જીરુનો ભાવ આજે 4200 રૂપિયાથી 5100 રૂપિયા સુધી નોંધાયો હતો। કપાસનો ભાવ 1400 રૂપિયાથી 1630 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે કપાસના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ઘઉં લોકવનનો ભાવ 425 રૂપિયાથી 560 રૂપિયા નોંધાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 440 રૂપિયાથી 586 રૂપિયા સુધી નોંધાયો હતો। બાજરાનો ભાવ 450 રૂપિયાથી 561 રૂપિયા સુધી નોંધાયો હતો। જુવારનો ભાવ 550 રૂપિયાથી 770 રૂપિયા સુધી નોંધાયો હતો। તો ચણાની વાત કરીએ તો ચણાના ભાવમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। ચણા સાદાનો ભાવ 1030 રૂપિયાથી 1144 રૂપિયા નોંધાયો હતો। દેશી ચણાનો ભાવ 1000 રૂપિયાથી 1410 રૂપિયા સુધી નોંધાયો હતો। તુવેરની વાત કરીએ તો તુવેરનો ભાવ 1550 રૂપિયાથી 1967 રૂપિયા નોંધાયો હતો। એરડીનો ભાવ 1050 રૂપિયાથી 1130 રૂપિયા સુધી નોંધાયો હતો। મેથીનો ભાવ 1100 રૂપિયાથી 1290 રૂપિયા સુધી નોંધાયો હતો। તો સાથે જ રાઈ અને રાયડાનો ભાવ 850 રૂપિયા નોંધાયો હતો। ધાણાનો ભાવ 1300 રૂપિયાથી 2401 રૂપિયા સુધી નોંધાયો હતો। સોયાબીનની વાત કરીએ તો સોયાબીનના ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે। સોયાબીનનો ભાવ 800 રૂપિયાથી 835 રૂપિયા નોંધાયો હતો। આજે માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ચણાની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 26250 મણ ચણાની આવક નોંધાઈ હતી। તો 700 મણ સિંગની આવક નોંધાઈ હતી। જીરુની 800 મણની આવક નોંધાઈ હતી। કપાસની 1550 મણની આવક નોંધાઈ હતી। ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની 2770 મણની આવક નોંધાઈ હતી। તુવેરની 150 મણની આવક નોંધાઈ હતી। એરડીની 300 મણની આવક નોંધાઈ હતી। સોયાબીનની આજે 30 મણની આવક નોંધાઈ હતી અને હાલ ધાણાનો પાક પણ પરિપક્વ થયો છે, જેથી ધાણાનો ભાવ 1300 રૂપિયાથી 2401 રૂપિયા નોંધાયો હતો અને આજે 3150 મણની આવક નોંધાઈ હતી।